જામનગર શહેરમાં જન્માષ્ટમી બાદ પડેલા અનરાધાર વરસાદને લઈને અનેક જગ્યાએ પારાવાર મુશ્કેલીઓનો સામનો લોકોએ કર્યો, પરંતુ હાલ ન્યૂઝ 18 જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા શાંતિવનમાં પહોંચ્યું છે। ત્યાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી રસ્તા ઉપર ભરાયેલા છે। તમામ લોકોના ઘરમાં જ્યાં જોવો ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। અત્યારે જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો છે તે હવે પાણી ભરાવાના પ્રશ્નથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેક વખત રજૂઆતો કરી છતાં પણ પાણી ઓસર્યા નથી અને કયા પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અંગે અહીંના જે સ્થાનિકો છે એમની સાથે જ વાત કરીશું, કારણ કે વરસાદ ગયો અને હજી આ પ્રકારની પરિસ્થિતિ છે। શું કહેશો, કેટલા સમયથી અહીં પાણી ભર્યા છે અને કયા પ્રકારની પરિસ્થિતિ? સાહેબ, આપને જોયું કે જામનગરમાં ટોટલ વિસ્તારમાં પાણી ઉતરી ગયા છે। શાંતિવનમાં વિસ્તારમાં છે એ અઠવાડિયું થયું, હજી કોઈ પાણી ઉતર્યું નથી। તો આનો નિકાલ શું છે એ કોર્પોરેટર સાહેબ જણાવે। કોર્પોરેટર જણાવે। શું કહેશો, આ અંગે કેટલીક વાર રજૂઆત પણ કરી હશે, કારણ કે સ્થાનિક કોર્પોરેશનનું અહીં શાસન છે। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિના નિકાલ માટે કોઈ પાસે રજૂઆત કરી છે કે શું કહેવામાં આવ્યું? રજૂઆત તો ઘણી કરી છે। કોર્પોરેટરને રૂબરૂ ફોન કરતાં કોર્પોરેટરે એવો જવાબ આપેલો છે કે તમારે પાણી બાબત મને ફોન કરવો નહીં અને મકાન વેચીને તમે જતા રહ્યો, કે આ પાણીનું સોલ્યુશન થાય એમ જ છે નહીં। કોર્પોરેટર આવા જવાબ આપે છે અને અમારે કેને કહેવું આના માટે કયો એમ, અને કાયમી નિકાલ તો જોઈ જ ને આ વિસ્તારનો કયો કાયમી નિકાલ જોઈ। શું કહેશો, કેવી પરિસ્થિતિ છે? કારણ કે અત્યારે એક તરફ ચોમાસાનો અઘરો પીરિયડ, ઓગસ્ટ પૂરો થયો, સપ્ટેમ્બર શરૂ થઈ ગયો, એક અઠવાડિયા પછી પણ પાણી ભર્યા છે અને રોગચાળાની દહેશત પણ। મેઇન તકલીફ તો એ જ છે કે આ પાણી અઠવાડિયાથી ભર્યા છે તો ગંદકી એટલી ફેલાય છે ને ઘરની આજુબાજુ, કે કોઈ વાહન નીકળે ને ત્યાંથી તો બી સ્મેલ કે વાસ આવી જાય છે ઘરમાં, ને મચ્છર માખી આનો ત્રાસ તો દિવસે દિવસે વધતો જ જાય છે એમ। બાકી આમ જીવજંતુ જનાવર ઘરમાં આવી જાય એ અલગ વાત છે। અત્યારે તો હજી ઘરમાંથી થોડા પાણી બહાર આવ્યા, બાકી આજુબાજુના ઘરમાં તો સાપ અંદર આવી ગયેલા છે પાણી જોડે। આજુબાજુના ઘરોમાં સાપ આવી જાય છે તેવું કહી રહ્યા છે। શું કહેશો માડી, કેવી તકલીફ પડે છે? કારણ કે વરસાદ બાદ પણ અહીં પૂરના પાણી ઓસાઈ રહ્યા નથી અને તમારા ઘરના ઉમરા સુધી પાણી છે, ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક ગંદકી છે। ગંદકી છે, પાણી છે, મચ્છર માખીયું બધું છે। હરપે આવે છે, જો આ ભાઈ ત્યાં આવ્યા હતા પકડવા વાળા, સરપ પકડી ગયા આવીને, ફરીને ગાડી બોલાવી, બિચારે કોઈથી નહોતો પકડાતો। તો હવે અમારે ક્યાં જવું, કેને કહેવા જવું? કોઈ અમને કાંઈ જવાબ જ નથી દેતું। હું જાય એટલે એમ કે અમારે ત્યાં નહીં આવવાનું, જવાબ નથી દેતું। એક વેધક પ્રશ્ન છે। શું કહેશો બેન, કેવી તકલીફ? કારણ કે હાલ તમે જ્યાં ઊભા છો ત્યાં અત્યારે ગોઠણડૂબ પાણી છે। બહુ જ તકલીફ છે। નાના બાળકો આવામાં સ્કૂલે કેવી રીતે જશે? અને ઇલેક્ટ્રોનિક આઇટમ બધી ખરાબ થઈ ગઈ છે। લાઇટ આજે જ આવી છે, આટલા દિવસમાં આટલી ફરિયાદો કર્યા પછી અમારા ઘરે લાઇટ નથી અને બહુ જ પાણી આવી ગયા છે ઘરમાં, બધું ફર્નિચર ને બધાને નુકસાન છે, ખૂબ નુકસાની છે। બેન, શું કહેશો, અત્યારે તમે જ્યાં ઊભા છો ત્યાં પાણી છે, રસ્તામાંથી જવું પણ દોયલું બને છે। દર વખતે ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઈ જાય છે, તો આ પાણીનો કાયમી નિકાલ થાય એવી વ્યવસ્થા કરે એવી કાયમી વ્યવસ્થા કરવાની માગણી કરવામાં આવી રહી છે। કારણ કે જામનગરના લાલવાડી વિસ્તાર, જે વિકસિત વિસ્તાર કહેવામાં આવે છે, અહીં જે શાંતિવન સોસાયટી આવેલી છે, આ સોસાયટીમાં હાલ ગોઠણડૂબ પાણી, 1.5 થી 2 ફૂટ પાણી રસ્તા ઉપર ભરાયેલા છે, જેને લઈને રોગચાળો ફેલાવાની દહેશત છે। ત્યારે જ સ્થાનિક કોર્પોરેટરના જવાબને લઈને પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની નારાજગી છે। તો બીજી તરફ આ પૂરના પાણી હજી પણ નથી ઓસર્યા, એક અઠવાડિયાનો સમય થઈ ગયો છે, ત્યારે પણ મહાનગરપાલિકા કરે છે શું? કારણ કે અહીં જે પાણી ભરાયેલા છે જેને લઈને રોગચાળો ફેલાવાની દહેશત છે, ત્યારે તાત્કાલિક અહીં પાણીનો નિકાલ થાય તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, લાલવાડી, જામનગર।